મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ઠીક છો? શું તમે અહીં રણ જેવું કંઈક જુઓ છો? આ રેતીના ટેકરાઓ એવું અનુભવ કરાવે છે કે રણમાં છો, પરંતુ તે સમયે તમે મોજાનો અવાજ સાંભળો છો. તે સમુદ્ર કિનારો છે, રેતીના ટેકરાઓ અહીં જ છે. હું તેની સામે ઊભો છું, તમારી સાથે વાત કરું છું. આજે પ્રભુ તમને એક અદ્ભુત વચન આપી રહ્યા છે. તે શું છે જાણો છો? યોહાન 14મો અધ્યાય તેની 27મી કલમની અંદર, મારી પોતાની શાંતિ હું તમને આપું છું. આમ પ્રભુ કહે છે, આઈ વિલ ગીવ માય પીસ અનટુ યુ. મારી શાંતિ. ઈસુ ખ્રિસ્ત તે એક પ્રભુ છે જે તે આપણને પોતાની શાંતિ તે આપી દે છે. તે એક દિવ્ય શાંતિ છે, એટલે કે ડિવાઇન પીસ. અને આજ તે શાંતિ છે જે માણસના આત્માની અંદર શાંતિ લાવે છે અને તે આશીર્વાદ પણ લાવે છે. અને આ જે શાંતિ છે તે પૈસા આપી શકતી નથી અથવા ખ્યાતિ આપી શકતી નથી, પદ દ્વારા મળતી નથી, પૈસાથી ક્યારેય ખરીદી શકાતી નથી. ઘણા લોકો એવા છે જેમણે આ રીતે મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિરાશ થયા. આ શાંતિ એક મફત ભેટ છે જે પરમેશ્વર આપણને આપે છે. ફ્રી ગિફ્ટ છે. કેવળ ઈસુ જ આ શાંતિ આપી શકે છે, કારણ કે તેમનું નામ શાંતિનો રાજકુમાર છે. જ્યારે શાંતિના દેવ, જેમણે વિશ્વનું સર્જન કર્યું, એક માણસ તરીકે આ દુનિયામાં આવ્યા, ત્યારે તેમને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવ્યું. આ જ શાંતિ આપણને મળી શકે તે માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર બલિદાન આપીને તે શાંતિ આપણને આપી છે. આવી રીતે બાઇબલ કહે છે. કેવળ તે જ તમને તે સાચી શાંતિ આપી શકે છે. ઈસુ કહે છે કે મારી શાંતિ હું પોતે તમને આપું છું. એટલે કે જો તે શાંતિ આપણને મળી જાય તો કોઈ પણ તમારા જીવનને ખલેલ પહોંચાડી શકશે નહીં. જો સંઘર્ષ કષ્ટોનો સામનો કરશો તો પણ આ શાંતિ છીનવાઈ જશે નહીં. જ્યારે ઈસુ હોડીમાં સફર કરી રહ્યા હતા ત્યારે એક મોટું તોફાન આવ્યું. હોડી ડૂબવાની તૈયારીમાં હતી. ત્યાં બધા ગભરાઈ ગયા, પરંતુ ઈસુ ડર્યા નહીં. તેમણે શાંતિ જાળવી રાખી. તે હિંમતભેર ઊભા થયા અને કહ્યું કે તમે ડરશો નહીં. યહૂદા ઇસ્કારિયોતીએ ઈસુ ખ્રિસ્તને દગો આપ્યો, જે હંમેશા ઈસુ સાથે હતો. દગો આપ્યો. જ્યારે આવું ખબર પડી તો દુઃખી થઈ જશું ને, પરેશાન થશું. પણ ઈસુ ન તો ડર્યા ન તો તેમણે શાંતિ ગુમાવી દીધી. લોકો તેમના પર ખોટા આરોપો લગાવી રહ્યા હતા, અન્યાયી આરોપો લગાવી રહ્યા હતા. તેઓ તેમને મારવા માટે ખૂબ જ કટ્ટરતા સાથે ઊભા હતા, પરંતુ ઈસુ શાંતિથી ઊભા હતા. તેઓ ગભરાયા નહીં, શાંતિ ગુમાવી નહીં. આવી પરિસ્થિતિમાં પણ શાંતિ. તે જ્યારે વધસ્તંભ પર લટક્યા હતા, તેઓએ તેમનું અપમાન કર્યું હતું, છતાં પણ તેમણે શાંતિ જાળવી રાખી હતી. આવી એક શાંતિ ઈસુ પાસે છે. એવી પરિસ્થિતિમાં પણ જ્યાં તે એકલા બધા દુઃખ અને કષ્ટોનો સામનો કરે છે, તેમની શાંતિ ક્યારેય પ્રભાવિત થઈ નથી. આ જ પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત આપણને શાંતિ આપનાર છે, અને આ શાંતિ જે છે તે આપણને આપશે. એવી રીતે તેમણે કહ્યું છે. શું આ શાંતિની જરૂર છે? ખૂબ સરળ છે. ઈસુ શાંતિના રાજકુમાર, કૃપા કરીને મારા હૃદયમાં તમે આવો. જો તમે આવી રીતે આમંત્રણ આપો છો તો તે પૂરતું છે. શાંતિ મળશે, બીજું કંઈ પણ નહીં. કહો, હે ઈસુ, હે પ્રભુ, મારા હૃદયમાં તમે આવો. તમારી શાંતિ મને આપો પ્રભુ. મને હંમેશા શાંતિ આપો. મારા આત્મામાં તે શાંતિ આપો. હું ખરેખર આ ઈચ્છું છું. જો તમે આ રીતે પૂછો છો તો ઈસુ તે શાંતિ આપશે, કારણ કે તેમણે વધસ્તંભ પર બલિદાન તરીકે પોતાને સમર્પણ કર્યું. તમારા હૃદય પર હાથ રાખો, પ્રાર્થના કરો. જો તમને આ શાંતિ પહેલાથી જ મળી ગઈ હોય તો તેમની સ્તુતિ કરો. મને તમારી શાંતિ આપવા બદલ ઈસુ ખ્રિસ્ત આભાર આમ કહો. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, હે પિતા, તમે અમને શાંતિ આપવા માટે વધસ્તંભ પર બલિદાન તરીકે અર્પણ થયા. તમે મને જે શાંતિ આપી છે તે બદલ તમારી સ્તુતિ થાઓ. જેઓ પરમેશ્વરની શાંતિ માટે પ્રાર્થના કરે છે, તેમના હૃદયની અંદર તમે પ્રવેશ કરો અને શાંતિ આપો. અને પરમેશ્વરની જે દિવ્ય શાંતિ છે તેનો આશીર્વાદ તમે આપો. ઈસુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.